હેલો ગાઈસ, હું છું તમારો ક્રેઝી વ્લોગર. તો આપણે આવી ગયા છે ગલતેશ્વર. તમે જોઈ શકો છો. તો અહીંયા જો તમે ગલતેશ્વર જવા માટેનો નીચે આ રસ્તો છે, તમે જોઈ શકો છો. તેથી આપણે નીચે જવાનું છે, જોઈ શકીએ. તમે વિડીયોમાં બન્યા રહેજો. તો અહીંયા પાર્કિંગ છે. પાર્કિંગના 10 રૂપિયા. તમારી પાસે ટુ વ્હીલ હોય તો 10 રૂપિયા, ફોર વ્હીલ હોય તો 20 રૂપિયા. આપણે અહીંયા ટુ વ્હીલ પાર્ક કરી દઈશું. ફાઇનલી આપણે પહોંચી ગયા પાર્કિંગમાં, જોઈ શકો છો. તો આ છે કંઈક પાર્કિંગ અહીંનું ગલતેશ્વર મહાદેવ મંદિરનું પાર્કિંગ છે, તમે જોઈ શકો છો. તો આપણે જોઈએ અને તમને બતાવીએ. તો કંઈક આવો નજારો છે બહારનો, તમે જોઈ શકો છો. ગેટ કેટલો મસ્ત, વાવ महादेव, हर हर महादेव. इतना बढ़िया खूबसूरत नजारा है, आप देख सकते हो. महादेव सूरत में रहता तो फरी एक बार फरीथी विजिट करજો, मजा આવશે. આપણો બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. આ આપણી તાપી નદી છે. આપણે અહીંથી નીચે જશું સ્વિમિંગ પુલમાં નાહવા માટે. એની ટિકિટ 50 રૂપિયા છે, તમે જોઈ શકો છો. કેટલો મસ્ત નજારો છે. તો આપણે ફાઇનલી અંદર આવી ગયા છે, એન્ટ્રી કરી દીધી છે સ્વિમિંગ પુલમાં. તમે જોઈ શકો છો કેટલો મસ્ત નજારો છે. તો આપણે ફાઇનલી આવી ગયા. તમે બી આવી શકો છો, ખાલી 50 રૂપિયા ટિકિટ છે. તો ફાઇનલી આવવામાં જોઈ શકો છો તમે. તો 1 મિનિટ નજારો તમને બતાવી દઉં અહીંથી તાપીનો. કેટલું બ્યુટીફુલ છે, તમે જોઈ શકો છો. તો તમે બી આવી શકો છો. તો કેટલી બધી પબ્લિક છે. ઠંડીની મોસમ છે છતાં બી આટલી પબ્લિક અહીંયા નાહવા માટે આવી ગઈ છે, તમે જોઈ શકો છો. કેટલો મસ્ત નજારો છે, તમે બી આવી શકો છો. તો ગમે ત્યારે આવી શકો છો. 50 રૂપિયા ટિકિટ છે. તો રવિવારે આવો, થોડી ભીડ હોય તો તમને બી મજા આવશે. અમારો બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આવા નવા સુરતના બ્લોગ ગમે ત્યાં ટ્રાવેલ બ્લોગ આવે છે તો જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમે જોઈ શકો છો કેટલો મસ્ત નજારો છે. તમે જોઈ શકો છો કેટલો મસ્ત નજારો છે એનો. તો આવી શકો છો, જોઈ શકો છો. આ બાજુ પાર્કિંગ બી છે, એકદમ મસ્ત બ્યુટીફુલ નજારો. તો આ બાજુ પાર્કિંગ બી છે, તમે જોઈ શકો છો. તો આવી શકો છો.